અમદાવાદના કાંકરિયા તળાવ અને બાલવાટિકાના રૂપરંગ બદલાયા છે। 1956માં સ્થપાયેલ કાંકરિયા તળાવ અને બાલવાટિકામાં શૂ હાઉસ, બટરફ્લાય પાર્ક, ફ્લાઇંગ થિયેટર, ડાયનાસોર પાર્ક, મડ બાઇક, ગ્લાસ ટાવર, વેક્સ મ્યુઝિયમ, VR ગેમ ઝોન, કોઇન હાઉસ, મિરર હાઉસ, ડ્રેગન ટ્રેન, ડિયર ટ્રેન, લેઝી રિવર, સ્નો પાર્ક વગેરે જેવી 28 એક્ટિવિટીઝ ઉમેરવામાં આવી છે। પબ્લિક પ્રાઇવેટ ધોરણે 22 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ નવા નજરાણું એપ્રિલના અંત સુધીમાં ખુલ્લું મૂકવામાં આવશે। સાથે ટિકિટોના દર પણ ટૂંક સમયમાં નક્કી થશે। આગામી ઉનાળાના વેકેશનમાં અમદાવાદીઓ તેમજ અમદાવાદના મહેમાન બનનારાઓ માટે આ એક નવું નજરાણું સાબિત થશે। ખર્ચે તૈયાર થઈ છે અને લગભગ 50 થી 60 વર્ષ બાદ આ બાલવાટિકાનું રિનોવેશન કરવામાં આવ્યું છે। અહીં 28 જેટલી અલગ અલગ રાઇડ્સ અને ગેમ્સ બાળકો માટે તૈયાર કરવામાં આવી છે, જે જોઈને બાળકોને ખૂબ જ મજા પડવાની છે। અવનવી લાઇટિંગ સાથે રાત્રે તો આ બાલવાટિકા એકદમ જ ખીલી ઉઠે છે। આ ઉપરાંત આ બાલવાટિકા ગ્લાસ ટાવર બનાવવામાં આવ્યું છે, જે લગભગ દેશમાં પ્રથમ છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। એ સિવાય બાળકોને મિરર મેઝ છે, VR ગેમ ઝોન, ભૂલભુલૈયા, લેઝી રિવર, ઇલ્યુઝન હાઉસ, બૂટ હાઉસ, આ બધા જ આકર્ષણો બાળકો માટે તૈયાર છે અને આ વેકેશનમાં બાળકો અહીં કાંકરિયાની બાલવાટિકામાં આવીને મજા માણી શકે છે। કેમેરા પર્સન કૃણાલ ચૌહાણ સાથે શિવાની જોશી, દૂરદર્શન, અમદાવાદ। તો આ વેકેશનમાં જે મુલાકાતીઓ કાંકરિયાને પરિષદની આવે છે એ લોકોને આ નવું નજરાણું મ્યુનિસિપલ કોર્પોરેશન આપી શકે તે પર્પઝથી અમે રાત દિવસ મહેનત કરીને 8 મહિનામાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય, સાયન્ટિફિક બેઝ અને એ રીતનું આખું વાતાવરણ ઊભું કરી અને લાઇટિંગ કે જે આ બધું છે એકદમ આહલાદક વાતાવરણ અમે અહીંયા આગળ ઊભું કર્યું છે અને તનતોડ મહેનત કરીને લોકોને મુલાકાતીને બધાને આનંદ મળે એ પર્પઝથી આ બાલવાટિકા બનાવ્યું છે।